ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આજે બધા માટે સરપ્રાઈઝ રહેશે, કેમ કે તમારો ભાઈ એક નવી ગાડી લેશે. પહેલાં આપણે જઈશું માં કોટકાલીના મંદિરે, તો ફરી આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી ત્યાર સુધી આવજો. તો હેલો મિત્રો, આપણે થઈ ગયા છે નહીને તૈયાર લેવા માટે આપણે નવી કાર. એના પહેલાં આપણે જઈશું માં કોટકાલીના મંદિરે. તો ચલો આપણે મળીએ સીધા મંદિરે. માતાજીને મંદિરે તો આવી ગયો. મારી માનતા હતી કે માતાજીને પેલો પ્રસાદ ચડાવીશ, ફૂલોનો હાર ચડાવીશ ને પછી હું ગાડી લેવા જઈશ. કેમ કે જે પણ મારા જોડે છે એ બધું આના પ્રતાપે છે, અને આજે મારું નામ પણ ચાલે છે એ મારી માં કોટકાલીના લીધે. આજ મને આગળ લાવવાવાળી છે, આજ મારું માવતર છે. પહેલાં માતાજીને ગુલાબનો હાર ચડાવ્યો, કેમ કે મારી માનતા હતી કે પહેલાં માતાજીને હાર ચડાવીશ ને પછી મેં ગાડી ઉપર હાર ચડાવીને ગાડી લાવીશ. માતાજીને હાર ચડાવી દીધો. થોડા ઘણા ફૂલ હતા ગુલાબના, એ પણ ત્યાં મૂકી દીધા મેં. પછી પ્રસાદ લાવ્યો, તો પ્રસાદ પણ માતાજીને ધરાવી દીધો. કેમ કે ગાડી લેતા પહેલાં મેં અહીંયા આગળનું બધું માનતા પણ રાખી હતી કે ગાડી લાવીશ તો પહેલો માતાજીને હાર ચડાવીશ, પ્રસાદ ધરાવીશ ને પછી હું ગાડી લેવા જઈશ. મંદિર પણ બતાવી દેતો ને અમારા કાળ ભૈરવ દાદાનું. અહીંયા તમે જોઈ લો, બીજું એક મંદિર છે જોડે, અમારા કાળ ભૈરવ દાદા. આ પણ એકદમ જબરજસ્ત છે. તમારે પણ આવવું હોય તો મારા ગામમાં આવી જવાનું, રવાલિયા ત્યાંથી નજીકમાં છે. કોઈને પૂછી લેશો તમે તો બી એડ્રેસ આપી દેશે. અને પછી આપણે નીકળી ગયા હાલોલ. હાલોલમાં આવ્યા અને ફૂલના હાર વાળાની દુકાન પર ગયા હતા. આપણે એડવાન્સમાં ઓર્ડર તો આપી દીધો હતો ફૂલનો, જે ગાડીને આપણે હાર ચડાવવાનો છે તેના માટે. પછી આપણે ત્યાંથી હાર લીધો. હાર લીધા પછી નીકળી ગયા સીધા શોરૂમ ઉપર. હવે તમને ખબર પડી જશે કે મેં ગાડી કઈ લેવાનો છે. હોન્ડાઈ છે તો હવે કઈ હશે ગાડી. જેને ખબર છે એને તો ખબર જ છે, બટ જેને નથી ખબર એને નથી ખબર. મેં ને મારો ભાઈ જુગો અમે બંને પહોંચી ગયા શોરૂમ પર. આખું ફેમિલી હતું. મજા કરી, આખો દિવસ ત્યાંનો ત્યાં બગાડી નાખ્યો, સહીઓ કરી, આ કર્યું, બધું ફાઇનલ થઈ ગયું. હજુ બી કોઈને નહીં ખબર હોય તો હવે ખબર પડશે કે મારા જોડે ગાડી કઈ આવી ગઈ છે. જે મેં કીધું હતું વાત, એ ગાડી આ છે. સરપ્રાઈઝ. તો જોઈ લો મિત્રો, આ છે ગાડી હોન્ડાઈ વર્ના SX બ્લેક કલર, આપણો ફેવરેટ છે. અને મને આ ગાડીનું બહુ પહેલાં મતલબમાં વિચાર્યું હતું કે મેં આ લઈશ તો ગાડી આજ લઈશ, ને આજે લઈ લીધી ગાડી. આ છે મારા પપ્પા, જેમને વિચાર્યું નહોતું કે મારો છોકરો આટલું મહેનત કરીને આટલી ગાડી આટલું બધું કરી દેશે ને ગાડી લાવી દેશે. તો ગાડી લાવી જ દે ને, માતાજીનો હાથ છે આપણા ઉપર, તો ના લાવી દે યાર. પછી નારિયેલ ફોડી દીધું પપ્પાએ. નારિયેલ ફોડ્યા પછી આ જોઈ લો તો નાયક ઉમેશ કુમાર દિલીપભાઈ, કોંગ્રેચ્યુલેશન તો કહેવાવાળા કહેશે. એમાં કંઈ નહીં, તમે પણ મહેનત કરો મારા ભાઈઓ. આપણે પણ આપણા મા બાપના સપના પૂરા કરવાના છે. મેં તો ગાડી લઈ લીધી. મેં ચાહું છું કે તમે પણ ગાડી લો, તમારા પણ બધા સપના પૂરા થાય એવી મારી માં કોટકાલીને પ્રાર્થના કરું છું. તો જય માતાજી, આવજો.